શું ભાઈ મજામાં? આ બધા બોમ્બે વાળા છે અને આપણા જ છે, બરોબર છે? પટેલો છે પાછા. આ મારા મિસિસ છે ને બધા કચ્છના છે. કચ્છમાં જાવ ને તો જજો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. દોસ્તો, આજની સફર પણ શરૂ થઈ ગઈ છે. અમે લોકો ત્રિચીથી જઈ રહ્યા છે તાંજાપુર. ત્યાં પણ તમને કંઈક બતાવીશ કે શું શું જોવાલાયક છે. પાર્કિંગ જો બહુ ભીડ છે. સાઉથના મંદિરમાં તો આ રહેવાનું જ. હું તમને રોજ કહું છું, સાઉથની મંદિરમાં જો ભીડ ના હોય ને તે મંદિર ના હોય. તમે સવારના 3 વાગે પણ જવું પડે. આજે અમારા કસ્ટમર 3 વાગે ગયા હતા. 5:30 વાગે મંદિર ખુલે છે, 6 વાગે તો એનાઉન્સ થયું કે હવે 10:30 ખુલશે. એ માણસ 3 કલાકથી લાઇનમાં ઊભો હોય, પછી કે હજી 4 કલાક થશે તો એ માણસની હાલત શું થાય? અને ખુલ્યા પછી કેટલા વાગે દર્શન થાય? અને એ પણ તમારે પૈસા આપવાના. ચલો અંદર જઈને બતાવું કે કેટલી ભીડ છે. આ અમે આવી ગયા છે મંદિર ઉપર. આ તમે જે સામે જોઈ રહ્યા છે મંદિર છે. હજી અંદર પણ છે અને સારો વ્યૂ છે. નમસ્કાર, હું દીપા જોશી. હું ભાવિન જોશી. અમે તમારું નવા વર્ષમાં સ્વાગત કરીએ છીએ તંજાવુર સાઉથથી. તો આ રીતે જ આપનો પ્રેમ અમારા પર વરસાવતા રહેજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કરાવતા રહેજો. તામિલનાડુના તાંજોર શહેરમાં આવેલ પેરુવુતૈયાર કોવિલ તરીકે ઓળખાતું આ બૃહદીશ્વર મંદિર ચોલ વંશના મહાન શાસક રાજરાજા પ્રથમ દ્વારા વર્ષ 1003 થી 1010ની આસપાસ બનાવવામાં આવ્યું હતું, જે મંદિર શિવજીને સમર્પિત છે. આ મંદિરની ઊંચાઈ લગભગ 66 મીટર છે, જે 14 માળની કે 15 માળની ઇમારત જેટલી હોઈ શકે. દરેક માળ લંબચોરસ આકારમાં છે, જે મધ્યમાં હોલો રાખવામાં આવેલ છે. મંદિરમાં ગ્રેનાઇટના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનું કુલ વજન લગભગ 1.3 લાખ ટન છે. જો કે એવું કહેવાય છે કે આ મંદિરની 100 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ ગ્રેનાઇટની ખાણ નથી. આવી પરિસ્થિતિમાં કોઈ પણ આધુનિક સુવિધા વિના તે સમયે આટલા વજનના પથ્થરો કેવી રીતે લઈ ગયા હશે? આ પ્રશ્નનો જવાબ હજી સુધી મળ્યો નથી. આ મંદિરમાં પથ્થરોને જોડવા માટે કોઈ ચૂનો કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, બલકે તે પથ્થરોના ખાંચાને કાપી અને જોડવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે આ મંદિરના ગુંબજ પર કોઈ પડછાયો પડતો નથી. મંદિરમાં ગુમ્મટનું વજન લગભગ 88 ટન છે, જે માત્ર એક પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. ગુંબજની ટોચ પર લગભગ 12 ફૂટ સોનેરી કલશ રાખવામાં આવ્યો છે. જોકે આટલા ભારે ગુંબજના પથ્થરને મંદિરના ઉપરના છેડે કેવી રીતે લઈ જવામાં આવ્યો હશે તે આજ દિન સુધી જાણી શકાયું નથી. તો મિત્રો, આ માહિતી અમે પણ ગૂગલ સર્ચ કરીને લીધેલી છે. આમાં કંઈક ફરક હોઈ શકે અથવા તો કોઈ વાત અલગ હોઈ શકે. તો જો તમને ખ્યાલ આવતો હોય અથવા તમે આની હિસ્ટ્રી જાણતા હોય તો પ્લીઝ અમને કમેન્ટમાં જણાવશો, જેથી અમે તમને સારી માહિતી આપી શકીએ અને સાચી માહિતી આપી શકીએ. હવે બહાર નીકળી રહ્યા છે. આજનો બ્લોગ અહીં જ અમે ખતમ કરશું. તમને આ જોવાની મજા આવી હશે, કારણ કે આ જે સિટી છે એ ત્રિચીથી 50-55 કિલોમીટર દૂર છે. નવા બ્લોગમાં મળતા રહેશું. જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.